રામ ખાન આટલી મોટી ભૂલ થઈ ગઈ. રાણી દ્વારાને ક્યાં ઘોડ્યું બગાડું અને મારા જીવનમાં તાતું તેલ લેવાનું તેલ મંગળ. રાણી દ્વારાને હારે એના દીકરાને કંજડી નો નાખું તો મારું નામ માંગણ મત્યાળો નહીં બાપુ. મંગળ વાત કરી જવાની મોકાની કાલે સવારે રાણી વાળો એના દીકરાને લઈ નાથ મહાદેવના દર્શન કરવા જવાનો છે. દેવના દર્શન તો કરી લેશે પછી દેવના ધામમાં પોગી લેશે બાપુ. સાથીઓ બદલી લો. હા તો લઈ લો. કોણ? હર્ષુર તું? હા હું. તું બોલ છે ભાઈ? રાણીવાળા આજ મોકો જોઈને તારી સાથે જવાલ કરવા આવ્યો છું. જોત કરીને ઉપર વાળાને ભાઈ દેવાને પર મોકો નહીં મળે. અરે હર્ષુર, ભાડવીર કદી માનતા નથી અને આ ખાડામાં હજી એટલી તાકાત રાખું છું કે તારી જેવા 100 કૂતરા હોય એને એકલો પણ ભારે કરું છું. રાણીવાળા હજાર ઉગમતા જેવા વિચાર કરી લે. તારા 12 બચ્ચા પણ જીવતા નહીં રહે. અરે મારવા વાળા કરતા જીવન વાળો મોટો હોય છે હર્ષુર. થા માટે તો મોટી થઈ જાય. તે પાછો ભાગ આવ્યો છે. હા ચાલ કપટ કર્યા વિના કોઈની દેશ દેશ મળતા નથી. હવે તો લુધિયાની ગાદી ઉપર હર્ષુર બેસે હર્ષુર. ચાલ બાજુ. ભાગી ગયો. અરે બેન, અરે રાણીવાળા, આ તમને શું થઈ ગયું? અરે જોરાવર, મારા ભેરું હવે વાત કરવાની વેળા નથી. તું મને એક વચન આપ કે મારા કુકર બાવાને અને મારું રાજ્યનું ધ્યાન રાખજે. હા રાણીવાળા, હું તમને વચન આપું છું. અરે રાણીવાળા, તમને હું આ માર્ગે કદાપી નહીં જવા દઉં. અરે કાઠિયાણી, તમે મને એક વચન આપો કે આપણા બાવાને કહેજો કે આપણા ગામ અને આપણા ગરાજ પાસા લે અને દુશ્મનના માથા તોરણ બાંધે, પછી જ મારા આત્માને શાંતિ મળશે. બાવા